જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાના હોદ્દેદારોનો શપથ ગ્રહણ રાજપીપળા ખાતે યોજાયો હતો, જેમાં નવા પ્રમુખ તેજસ ગાંધી સહિત 23 જેટલા નવા સભ્યોની શપથવિધિ કરાઈ હતી. આંતરરાષ્ટ્રીય સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળા છેલ્લા 49 વર્ષોથી સેવાકીય કાર્યો માટે નર્મદા જિલ્લામાં જાણીતી સંસ્થા છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાના વર્ષ 2024-25ના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન એના પ્રમુખ રાજુભાઈ શાહ તથા અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપળા ખાતે યોજાયો હતો. આ શપથવિધિમાં 23 જેટલા નવા જાયન્ટ સભ્યો ઉમેરાયા અને તેમને શપથવિધિ કરાઈ હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળાના પ્રમુખ તરીકે તેજસભાઈ ગાંધીની વરણી કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે સેવાકીય પ્રવૃત્તિમાં આગામી વર્ષ જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળા 50 વર્ષની ઉજવણી તરફ જઈ રહ્યું છે, ત્યારે ગ્રુપ હજી પણ વધુ પ્રગતિના પંથે જાય અને સેવાકીય કાર્યોમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ આપી હતી. નવા વરાયેલા પ્રમુખ તેજસભાઈ ગાંધીએ સેવાકીય પ્રવૃત્તિને આગળ ધપાવી સરકારની સાથે રહી જરૂરિયાતવાળાની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. હિન્દુ સનાતન ધર્મ સાથે એની જે પ્રાર્થના છે, ઓમ સહના ભવતુ સનો ભુનક્તુ સાથે સરળ સહજ અને સેવાભાવી એવા સ્વર્ગશ્રી નાના ચુડાસમા દ્વારા આ પ્રસ્થાપિત અને જે એના સ્વપ્નદ્રષ્ટા હતા એની 1972થી શરૂઆત થઈ અને રાજપીપળાની શરૂઆત એ 1975થી. અનેક પ્રકારની વિવિધ પ્રોજેક્ટ સાથે સમાજની ઉન્નતિ થાય એવા લક્ષ્યો સાથે આ રાજપીપળા કાર્યરત છે. આજે 49મું વર્ષ શરૂ થયું છે અને આવતા વર્ષે એ 50મું એટલે કે 16 જયંતિ વર્ષ ઉજવવાનું છે. એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા વતી અને સમાજ ઉન્નતિથી પ્રોગ્રેસ કરે એવા ભાવો સાથે અમે લોકો એમને શુભકામના પાઠવીએ. ધન્યવાદ, આશીર્વાદ આપશો બધાય અને સૌ જોડાશો આની સાથે એ ભાવના સહ સૌને જય શ્રી કૃષ્ણ. તમારું નામ અને હોદ્દો? મારું નામ રાજુ શાહ, હું ફેડરેશન પ્રેસિડેન્ટ 3A